ભરૂચ જિલ્લામાં ચાલી રહેલા પીએમ મોદીના ડ્રીલ પ્રોજેક્ટ એવા ભાડભૂત બેરેજ યોજનામાં સંપાદિત થનારી જમીનના 6 ગામના ખેડૂતોને દેવ દિવાળી પહેલા જ વહીવટી તંત્રએ સારા ભાવ સાથેની સંમતિ એવોર્ડ ભેટ આપી છે। ભરૂચ જિલ્લામાં વહીવટી તંત્રમાં અંકલેશ્વર તાલુકાના 6 ગામની કુલ 119 હેક્ટર જમીનના સંપાદન માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ મંજૂર કરવામાં આવ્યો છે। જિલ્લાના ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે સારા વળતરની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે। ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સરકારે ખેડૂત હિત સર્વોપરીના ન્યાય સાથે સંપાદિત થનારી જમીનનું સારું વળતર મળી રહે તે માટેની કવાયત હાથ ધરી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિત તેમની ટીમ તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા ખેડૂતોને મળવાપાત્ર વળતરને લઈને ખાસ ચર્ચા વિચારણા કરી હતી, જેના અંતે ખેડૂત હિતમાં અંકલેશ્વર તાલુકાના 6 ગામોના ખેડૂતો બજાર કિંમત કરતાં વધુ સંમતિ એવોર્ડ જાહેર કર્યો છે, જેના પગલે 6 ગામની કુલ 819 હેક્ટર જમીનના 5000થી વધુ લાભાન્વિત ખેડૂતોને તેનો ફાયદો થશે તેમ જિલ્લા વહીવટી તંત્રમાંથી જાણવા મળ્યું છે। સરકારે ખેડૂતોની સંમતિથી જમીન મેળવવા માટે બજાર કિંમત કરતાં પણ વધુ સંમતિ એવોર્ડ ભાવો જાહેર કર્યા છે, જ્યાં અંદાજિત 5000 કરતાં પણ વધુ ખેડૂતોને લાભ થશે। ખેડૂતો પ્રત્યેની સંવેદના દખાવતા અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ, શક્કરપોર, સરફુદ્દીન, તળિયા અને ધનતુરિયા ગામો માટે સરકારે હયાત જમીન અને ડુબાણની જમીન પણ સંમતિ એવોર્ડ જાહેર કરતા સ્થાનિક ખેડૂતો માટે દેવ દિવાળી ખરા અર્થમાં સાર્થક બની છે। ભાડભૂત બેરેજ યોજના માત્ર એક પ્રોજેક્ટ નથી, નર્મદાના મીઠા પાણીને વેડફતું અટકાવીને ભરૂચ અંકલેશ્વર વિસ્તારને દરિયાની ખારાશથી બચાવવા, મીઠા પાણીનો સંગ્રહ કરવા અને કૃષિ તેમજ ઉદ્યોગને નવજીવન આપવા માટેનો સંજીવની સમાન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે। ત્યારે તમામ અસરગ્રસ્ત ખેડૂત ભાઈ બહેનોને રાષ્ટ્રહિત અને પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને વહેલી તકે સંમતિ કરાર કરે અને આ વિશે વળતર યોજનાનો વહેલી તકે લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે। અંકલેશ્વર તાલુકાના નવા હરિપુરા સજોદ ગામના રહેવાસી ઠાકોરભાઈ પરસોત્તમભાઈ પટેલે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી મંત્રીની પ્રશંસા કરતા જણાવ્યું કે ભાડભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ, તંત્રની સંપૂર્ણ કામગીરી પારદર્શી હતી, તેથી સંમતિ એવોર્ડના પૈસા તરત જ અમારા ખાતામાં જમા થઈ ગયા। સૌથી મહત્વની વાત એ છે કે અમારી ધારણા કરતાં પણ વધારે રકમ મળી છે। આ માટે હું રાજ્ય સરકાર અને વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। મારું નામ ઠાકોરભાઈ પટેલ છે, નવા હરિપુરામાં રહેવાસી અને જમીન અમારી શક્કરપુર ગામે આવેલી છે। ભાડભૂત બેરેજ યોજનામાં અમારી જમીન સંપાદિત થઈ છે। સંમતિ એવોર્ડના સંપૂર્ણ કામગીરી પારદર્શક રહેતા બીજા જ દિવસે એવોર્ડની રકમ મારા ખાતામાં જમા થઈ ગઈ છે। અમારી ધારણા કરતાં વધારે એવોર્ડની રકમ જમા થઈ છે, તે બદલ જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારને ખૂબ ખૂબ અમારે આભારી છું। સાથે ખુશી વ્યક્ત કરતા જણાવું કે અમને સારા ભાવ મળતા જ હું બીજી જમીન ખરીદી સારી અને તેનાથી અમારા પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવીશ। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્ય ખેડૂતલક્ષી જાહેરાતો કરતા જણાવ્યું છે કે જે ખેડૂતો સ્વેચ્છાએ સંમતિ કરાર કરીને જમીન આપશે તેમને ઉપર મુજબના સર્વોત્તમ ભાવો મળવાપાત્ર થશે। સંમતિ કરાર કરનાર ખેડૂત ખાતેદારશ્રીને મંજૂર કરેલા વળતરની 80% રકમની ચૂકવણી તે જ દિવસે કરવામાં આવશે। બાકીની 20% રકમ અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરીને સત્વરે ચૂકવવામાં આવશે। આમ ઘણા લાંબા સમયથી વિરોધ વંટોળ વચ્ચે ધીમી ગતિએ આગળ ધપી રહેલી ભાડભૂત બેરેજ યોજના હવે વેગ પકડશે તેમ માનવામાં આવી રહ્યું છે। ચાલો જઈએ ન્યૂ ભારત ઉત્સવ એક્સપો 2025 પર, જ્યાં આપણને મળશે ઘર સંસારની કોઈ પણ વસ્તુ ફક્ત 20 રૂપિયાથી શરૂ। દિવાળીની ખરીદી અમારી સાથે કરો। પૂર્વથી પશ્ચિમ, ઉત્તરથી દક્ષિણ સુધીની ભારતભરની તમામ કલાત્મક હેન્ડલૂમ, હેન્ડીક્રાફ્ટ સાથે ગૃહ ઉપયોગી વસ્તુઓનો ખજાનો એક જ જગ્યાએ। ખાદી શર્ટ અને કુર્તી, ફેન્સી ચપ્પલ અને જયપુરી મોજડી, ભદોઈ કાર્પેટ, સહારનપુરના ફર્નિચર, રમકડા તથા સ્ટેશનરી આઇટમ, જયપુરી કુર્તી અને ટોપ, લખનવી કુર્તી, કાશ્મીરી કુર્તી, કલકત્તા સાડી, કાનપુરની લેધર બેગ એન્ડ બેલ્ટ, ફેન્સી જ્વેલરી, કોસ્મેટિક, ખુરજાની પ્રખ્યાત ક્રોકરી, જેન્ટ્સ શર્ટ એન્ડ ટી શર્ટ, ખાણીપીણી માટે વિભિન્ન સ્ટોલ્સ,
લાઈવ ટી શર્ટ અને મગ પ્રિન્ટિંગ. ટૂંક સમય માટે જ એન્ટ્રી અને પાર્કિંગ ફ્રી રહેશે. તો રાહ શાને જુઓ છો? એક મુલાકાત અવશ્ય કરો. સમય સવારે 10 થી રાત્રે 10 સુધી. ઓપન ગ્રાઉન્ડ, હરિહર કોમ્પ્લેક્સની બાજુમાં, જાડેશ્વર રોડ, ભરૂચ.